ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે જોવા મળ્યો ઘટાડો. નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે 24,200ની નીચે, તો સેન્સેક્સમાં પણ આજે 500 પોઈન્ટથી વધુની કમજોરી સાથે 78,000ની નીચે આવી પહોંચ્યો લાલ નિશાનમાં કારોબાર. બેંક નિફ્ટીમાં આજે ભારે ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 600 પોઈન્ટના ઘટાડા સાથે 1%થી વધુ કમજોર. બેંક નિફ્ટીમાં આજે 14 બેંકમાંથી માત્ર 3 બેંક પોઝિટિવ, બાકીની 11 બેંકમાં લાલ નિશાન સાથે કારોબાર. સૌથી વધારે કમજોરી આઈસીઆઈસીઆઈ બેંક, યુનિયન બેંક, કોટક મહિન્દ્રા બેંક અને બેંક ઓફ બરોડામાં જોવા મળી. ફાર્મા અને હેલ્થકેર શેરોમાં સારી ખરીદારી. બંને ઇન્ડેક્સ 2%થી વધુ મજબૂત. ડોક્ટર રેડ્ડી, સિપ્લા, સન ફાર્મા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય સ્ટોક્સ પિરામલ ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, ઝેડએસ લાઇફ અને વોકડ ફાર્મામાં પણ સારી ખરીદારી. આજે ઓટો શેરોમાં જોવા મળી રિવર્સ ગાડી. ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક્સ ટીવીએસ મોટર્સ, અશોક લેલેન્ડ અને મધરસન સુમીમાં પણ જોવા મળી વેચવાલી. મિડકેપ અને સ્મોલ કેપમાં પણ આજે પોઝિટિવ ઓપનિંગ બાદ જોવા મળ્યું ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર. બંને ઇન્ડેક્સ 5% નજીક કારોબાર. લાલ નિશાનમાં મિડકેપ 100માં આજે 30 સ્ટોક્સ પોઝિટિવ, તો 70 સ્ટોક્સમાં લાલ નિશાન સાથે કારોબાર. સૌથી વધુ કમજોરી એપીએલ, અપોલો, એલજી ઇન્ડિયા અને હેવેલ્સમાં જોવા મળી. આવો દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર આજે ફરી બીજા દિવસે છે કે ઉપલા સ્તરેથી દબાણ બતાવી રહ્યા છે. નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ, સ્મોલ કેપ બધા ઇન્ડેક્સ હવે લાલ નિશાનમાં આવી પહોંચ્યા છે. તો આ બધા વચ્ચે પહેલાં આવો સૌથી પહેલાં નિફ્ટીનો ચાર્ટ જોઈ લઈએ. 24,200, જેમ આપણે આની પહેલાં પણ વાત કરતા હતા કે જે ટકવામાં પ્રોબ્લેમ આવી રહ્યું છે. 24,200 તમે નજર કરો તો પ્રયત્ન કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એઝ ઓફ નાવ તો સફળતા મળી નથી રહી. જોઈએ, થોડો ટાઈમ આપી દઈએ. બાકી નીચે 24,114, 115 10 ડેમાં, જે સવાર પણ આપણે વાત કરતા હતા કે ત્યાંથી બાઉન્સ બેક જોવા મળશે. સવારે તો એક વખત આવી ગયો. જોઈએ હવે એટલીસ્ટ એ 24,115 એ લેવલ બ્રેક ના થવું જોઈએ. ઉપરની તરફ 24,300 એક રેઝિસ્ટન્સ તરીકે તમે જોવા મળ્યું છે. હાઈએસ્ટ કોલ રાઇટેસ ત્યાં છે. સેમ બેંક નિફ્ટીમાં 57,000 બહુ જ મહત્વનો સપોર્ટ હતો, જે તમે આજે બ્રેકડાઉન કર્યો. હવે તમે જો ક્યાંક ને ક્યાંક ત્યાં અવરોધ આવી રહ્યો છે. અને નીચેની તરફ 56,500 અહીંયા પણ મહત્વનો સપોર્ટ છે. ત્યાં અત્યારે હાલ આપણે બેંક નિફ્ટીમાં કારોબાર કરી રહ્યા છે. પરંતુ આવો હવે મિડકેપ, સ્મોલ કેપમાં પણ છે કમજોરી, થોડીક છે, 5% છે. તો એ બધા વચ્ચે આજે ખરીદારી મોકો ક્યાં છે, શું ઓપોર્ચ્યુનિટી છે સ્ટોક સ્પેસિફિક, એ વાત કરીએ તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ વરુણ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સાહેબ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. માર્કેટ તમે જો સતત બીજો દિવસ છે કે નિફ્ટી 200 પોઈન્ટનો ઘટાડો છે. ગઈકાલે 200 પોઈન્ટના ઘટાડા સાથે ક્લોઝ છે. અત્યારે જોઈએ તો નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો છે. પહેલાં તો સર તમારો માર્કેટ ઉપર વ્યૂ લઈ લઈએ, કઈ રીતે એપ્રોચ કરી જઈ રહ્યા છો સર તમે? ગુડ મોર્નિંગ. યમિકજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સ, આપની ટીમને પણ. યમિકજી, આપણે જોઈશું તો માર્કેટે સ્ટ્રેટ અવે આપણે જોઈશું 22,182 ના લોથી 2,200 અરાઉન્ડ પોઈન્ટ્સનો આપણે એક ઉછાળો આપ્યો હતો. ત્યારબાદ કોઈ પણ એક ડિસાઇસિવ કરેક્શન જોવા મળ્યું અને બાય ઓન ડીપનો આપણે જોઈશું તો માર્કેટમાં એક અત્યારે ટ્રેડ ચાલી રહ્યો હતો. હવે આપ જોશો તો ક્રૂડમાં ફરી વખત એક વોલેટિલિટી જોવા મળી છે અને ક્રૂડનો જે બેન્ડ છે, જ્યારે ન્યૂઝ આવે છે પોઝિટિવ ઈરાન યુએસ તરફથી, તો ક્રૂડ $86-85 સુધી જાય છે અને ત્યાર પછી ફરીવાર 102-104ની આસપાસ આવે છે. તો એક બેન્ડ છે અત્યારે $20 આસપાસ. અને હવે જો $104-105 પર જો બ્રેન્ટ ક્રૂડનો ક્લોઝ આવે તો આઈ થિંક $120 અરાઉન્ડ જઈ શકે છે, જે બિલકુલ નેગેટિવ છે. આપ હાલ ફિલહાલ પણ જોશો તો ઇન્ડિયન માર્કેટ અંડર પરફોર્મ કરી રહ્યું છે ગ્લોબલ માર્કેટ્સથી પણ, જસ્ટ બીકોઝ ઓફ ક્રૂડ. જો ક્રૂડ નીચે આવે છે તો આપણા કરંટ એકાઉન્ટ ડેફિસિટને ફાયદો થાય છે અને એનાથી જ આપણા આખા જે ઇન્ડિયન ઇકોનોમી છે એને ફાયદો થઈ રહ્યો છે. હવે ઉપર આવવાથી આજે પણ આપણે ઘટાડો જોઈએ છે. સાથે સાથે ગઈકાલના સત્રમાં આપ જોશો આઈટી સેક્ટરની અંદર આપણે બીજા બધા આપણે જોઈશું પ્રોસેસિંગ સિસ્ટમ અને એમાં સારા એવા પરિણામ જોવા મળ્યા. પણ ફરી વખત એચસીએલ ટેકના રિઝલ્ટને પરિણામથી આપણને જોવા મળ્યું કે આઈટી સેક્ટરમાં હજુ પણ દબાણ છે અને ત્યાં આપણે જોઈએ એક શાર્પ સેલઅપ જોવા મળ્યો. આઈટી સેક્ટર આપ જોશો તો કરીબન 31,500, 32,000થી ફરીવાર 30,500ના ઝોનમાં આવી ગયું છે અને એનાથી આપણને ગઈકાલના સત્રમાં નિફ્ટી પર દબાણ જોવા મળ્યું. હાલાકી આપ જોશો તો બ્રોડર માર્કેટની અંદર ઘણું સારું એવું કામકાજ થઈ રહ્યું હતું, પણ જેમ જેમ નિફ્ટીના લેવલ્સ તૂટતા જશે, હવે આપણે જે ઇન્ટ્રાડેમાં હાયર લોઝની પેટર્ન બનાવતા હતા એ પેટર્ન બ્રેક થઈ છે અને આપણે મિડ અને સ્મોલ કેપમાં પણ જોઈશું તો ઘણું બધું આપણને સારું એવું રિટર્ન્સ મળ્યા હતા. ત્યાં પણ આપ જોઈશું તો એક આપણને કરેક્શન પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. હવે બાય ઓન ડીપ હજુ પણ માર્કેટ છે 24,050 જ્યાં સુધી હોલ્ડ કરે છે ત્યાં સુધી આપણે જોઈશું તો ઘટાડે આપણે બાય કરી શકીએ એમ છે.
પણ હવે સિલેક્ટિવ સ્ટોક્સ જ્યાં સારા પરિણામ આવે છે, આજે જોશું આપણે હેવલ્સનો એક એક્સિડન્ટ છે, ત્યાં એક સારી એવી આપણને અપૂ જોવા મળી, પણ પરિણામો બાદ ત્યાં એક ઘટાડો જોવા મળ્યો. તો સિલેક્ટિવ સ્ટોક્સમાં આપણે કામકાજ કરવું જોઈએ અને જે સેક્ટરમાં બ્રેકઆઉટ દેખાતું હોય ત્યાં ઘટાડે આપણે બાય કરી શકીએ એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે સિલેક્ટિવ સ્ટોક્સ છે કે જ્યાં ખાસ કરીને ઓપોર્ચ્યુનિટી આપણે રાખીશું. તો સર જણાવો કે તમારા મતે હવે જે સિલેક્ટિવ સ્ટોક્સ છે એમાં ક્યાં આપણે ઓપોર્ચ્યુનિટી રાખવી જોઈએ? તમારા મતે ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક ખરીદી કરવાની ક્યાં સલાહ બની રહી છે સર? જી, યમિકજી, આપ જોશો તો જે પ્રમાણે આપણે શોના શરૂઆતમાં તમે જણાવ્યું એ પ્રમાણે નિફ્ટી ફાર્માની અંદર એક સારું બ્રેકઆઉટ દેખાઈ રહ્યું છે અને એની અંદર આપ જોશો તો એમ પણ ડિફેન્સિવ સેક્ટર આપણે ગણી શકીએ છીએ નિફ્ટી ફાર્માને, અને ઘણા વખતથી એક સારા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યો હતો, હવે એક બ્રેકઆઉટ આપવાની કોશિશ કરે છે. ત્યાં આપ જોશો તો ગઈકાલના સત્રમાં ઓરિજિનલ ફાર્માનું બ્રેકઆઉટ હતું અને આજના સત્રમાં આપ જોશો તો લ્યુપિનનું એક સારું બ્રેકઆઉટ છે. 2310 ની આસપાસથી અમારા જે ક્લાયન્ટ્સ છે એને પણ આપણે બાયનો રેકમેન્ડ કર્યું હતું. હજુ પણ આપણે આમાં સારી અપસાઇડ પોસિબલ છે. 2350 ની અરાઉન્ડ લુપિન ચાલી રહ્યો છે. લુપિનમાં બાયની ખરીદારીની સલાહ રહેશે. 2285 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે. આવનારા સમયમાં 2400 થી લઈને 2450 ના ટાર્ગેટ લુપિનમાં બની રહ્યા છે. જેમ કે ધ્યાનથી આપણે લુપિનની પેટર્ન જોઈએ તો વીકલી ચાર્ટ પર કપ એન્ડ હેન્ડલનું એક બ્રેકઆઉટ છે. 2350 ની ઉપર આજે જો ક્લોઝ આવે છે તો એક સારું ડિસાઇસિવ બ્રેકઆઉટ છે અને આ સ્ટોકની અંદર સારા એવા આપણને લેવલ્સ મળી શકે એમ છે અને લાંબા કન્સોલિડેટ બાદ સ્ટોક બ્રેકઆઉટ આપી રહ્યો છે. તો બિલકુલ ઘટાડે બાય કરી શકાય અને આ લેવલ પર પણ આપણે લુપિનમાં બાય કરી શકીએ એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો ફાર્મા સેક્ટરમાંથી એપ્રોચ અહીંયાથી બની રહ્યો છે. લુપિન કે જે વરુણ સર તરફથી ખરીદી માટે સલાહ બની છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી છે ફાર્મા સેક્ટર એક પછી એક દરેક એક્સપર્ટ છે કે જે આપણે ફાર્મા સેક્ટર ઉપર અહીંથી પોઝિટિવ વ્યૂ બતાવી રહ્યા છે. તો હવે જાણીએ કે આજના દિવસે મોસ્ટ મોમેન્ટમવાળા સ્ટોક્સ કયા છે. આવો જઈએ, મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. જણાવો કે હવે જે રીતે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તો મોમેન્ટમ વચ્ચે આજના દિવસે કયા કયા સ્ટોક્સ છે કે જે મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે? ગુડ આફ્ટરનૂન યોમિક. અત્યારે જોવા જાત નિફ્ટી 500માં ઘણા બધા સ્ટોક એવા છે જે અત્યારે મોસ્ટ હાઇલાઇટેડ તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલાં આપણે વાત કરીએ કયા સ્ટોક એવા છે જે અત્યારે જોવા જાવ તો નિફ્ટી 500માં તેજી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે. તો પહેલો સ્ટોક તમે નજર કરશો ઓરેકલ ફાઇનાન્સ. સ્ટોકમાં પરિણામો આવ્યા, પરિણામો પછી અત્યારે 7% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. એ પછી તમે નજર કરશો વનસોર્સ સ્પેશિયાલિટી, ત્યાં પણ 7% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. એ સિવાય તમે નજર કરશો પિરામલ ફાર્મા, ત્યાં પણ સારી એવી તેજી દેખવા મળી રહી છે. 7% તેજી સાથે સ્ટોકમાં કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જી વર્નોવા તરફ નજર કરશો, ત્યાં પણ 6% તેજી દેખવા મળી રહી છે. અને લાસ્ટ તમે નજર કરશો ડોક્ટર રેડ્ડી, ત્યાં પણ તમને જોવા જશો તો 5%થી વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ નિફ્ટી 500માં આ 5 એવા સ્ટોક હતા જે સારી એવી તેજી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે કયા સ્ટોક હતા જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરનારા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે. તો પહેલો સ્ટોક છે આઈઆઈએફઆઈ ફાઇનાન્સ. સ્ટોકમાં જોશો તો 7%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી તમે નજર કરશો હેવલ્સ તરફ નજર કરશો, ત્યાં પણ 6%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુશન તરફ નજર કરશો, ત્યાં પણ 5%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. ફોર્સ મોટર્સ તરફ નજર કરશો, ત્યાં પણ 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. લાસ્ટ છે એપીએલ અપોલો, ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ નિફ્ટી 500માં આ 5 એવા સ્ટોક હતા જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે હાઇલાઇટ થઈ રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક અહીંયા ઓટો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યું છે કે જ્યાં ઘટનારા સ્ટોકમાં ના લિસ્ટમાં અત્યારે સામેલ છે. પછી હવે વાત કરીએ નવા 52 વીક હાઈ બનાવનારા કયા સ્ટોક છે જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે ડેટા પેટર્ન. સ્ટોકમાં જશો નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે અને 3%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. પછી જોશો ટોરેન્ટ પાવર, ત્યાં પણ જોશો તો 2%ની તેજી સાથે નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે સ્ટોક. પછી અદાની એનર્જી છે, ત્યાં પણ તમે જોશો 1%થી વધારે તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે અને નવા 52 વીક હાઈ બનાવ્યા છે સ્ટોકે. પછી હિટાચી એનર્જી છે, જોવા જતો નિફ્ટી મિડ કેપમાં સૌથી હાઈએસ્ટ રિટર્ન આપનારો સ્ટોક આ વર્ષનો દેખવા મળી રહ્યો છે હિટાચી એનર્જી. અને આમાં આજે પણ જોશો નવા 52 વીક હાઈ બનાવીને 3%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. અને લાસ્ટ જોશો એયુ સ્મોલ ફાઇનાન્સ, ત્યાં પણ અત્યારે નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે. તો ઓવરઓલ દેખવા જતો આ 5 એવા સ્ટોક હતા જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે. એ સિવાય પણ ઘણા બધા સ્ટોક છે જે નવા 52 વીક હાઈ બનાવી રહ્યા છે, પણ ટોપ 5 આ સ્ટોક છે. એ પછી આપણે વાત કરીએ નવા 52 વીક લોનું લિસ્ટ તમે નજર કરશો તો ખાલી એક જ સ્ટોક એવો છે જે હાઇલાઇટ થઈ રહ્યો છે, એચસીએલ ટેક. પરિણામો પછી સ્ટોકમાં ઘટાડો અને એ પછી જો તો નવા 52 વીક લો બનાવી રહ્યો છે. કાલે પણ નવા 52 વીક લોના પર કારોબાર હતો અને આજે પણ નવા 52 વીક લો બનાવી રહ્યો છે સ્ટોક. તો એ બી અત્યારે જોવા જાવ તો નિફ્ટી 500માં આ બધા સ્ટોક હતા જે અત્યારે મોસ્ટ હાઇલાઇટેડ તરીકે સામે આવી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક આજે ઓટો સ્ટોકમાં દબાણ દેખવા મળી રહ્યું છે. ઓકે, તો ઓટો સ્ટોક છે કે જે દબાણમાં છે કે જે મિક્સ પરફોર્મન્સ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે. મિરેલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ.
સો દર્શક મિત્રો, જે રીતે મોમેન્ટમ તમે જોવા મળી રહ્યું છે નિફ્ટી 500માં પણ તમે જો 500માંથી 180 સ્ટોક્સ પોઝિટિવ છે, બાકી 380 સ્ટોક્સ આજે નેગેટિવિટી સાથે કારોબાર કરી રહ્યા છે. તો આવો આપણે વાત કરી લઈએ કે આજે પોઝિટિવ અને નેગેટિવ એક્શન વચ્ચે આપણે ક્યાં એન્ટ્રી કરવી એ મેઇન મુદ્દો હોય છે. તો આપણી સાથે વરુણ સર જોડાયેલા છે. સર, ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસથી શરૂઆત કરીએ. સ્ટોક્સમાં જે પરિણામ આવ્યા, પરિણામ જોઈએ, ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિડા, માર્જિન બધું તમે જો એક બેટર પરફોર્મન્સ સાથે જોવા મળ્યું છે. આગળ શું એપ્રોચ રાખીશું? 8%ની તેજી આવી ગઈ છે. પ્રશ્ન એ છે કે શું તેજી આવી ગઈ એ ઇનફ છે કે હજુ પણ ઉપર અપસાઇડ બાકી છે સર? જી બિલકુલ, યોમિક જેમ જણાવ્યું પ્રમાણે પરિણામો બાદ બમ્પર તેજી જોવા મળી છે અને સ્ટોકમાં આપ જોશો તો ઘણા સમયથી આઈ થિંક માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું હતું. કરીબન 6000 થી 6500 ની વચ્ચે આપ જોશો તો ડબલ બોટમનું કન્ફર્મેશન મળ્યું છે અને આઈટી સ્ટોક, આઈટી સેક્ટરથી વિપરીત આ સ્ટોકમાં આપ જોશો, આ કાઉન્ટરની અંદર જોશો તો હાઈ હાઈ લોઝના આપણને પેટર્ન જોવા મળ્યા હતા. સાથે સાથે આપ જોશો તો મંથલી ચાર્ટ પર 12,500 13,000ના લેવલથી ઘટાડો જોવા મળ્યો. સ્ટોક ઓલમોસ્ટ 50%ની આસપાસ કરેક્શન જોવા મળ્યું. મંથલીના 52 EMA થી બાઉન્સ કર્યો છે, વીકલીના 200 SMA થી બાઉન્સ થયો છે અને અત્યારે આપ જોશો તો બમ્પર તેજી જોવા મળી રહી છે. પણ હાલ ફિલહાલ નવી એન્ટ્રી માટે અત્યારે થોડું અવોઇડ કરવું જોઈએ. ઓવરઓલ આઈટી સેક્ટર અત્યારે ડાઉનટ્રેન્ડમાં છે, સાથે સાથે સેક્ટર ટેલવિન્ડ નથી. તો અત્યારે જો આપણી પાસે પોઝિશન હોય તો એકવાર પ્રોફિટ બુક કરીને જવું જોઈએ. અને હવે જો ઘટાડો આવે કરીબન 8,200 8,300ની અરાઉન્ડ, ત્યાં ફરીવાર એન્ટ્રી કરી શકાય એવા સારા ઝોન દેખાઈ રહ્યા છે. પણ આપણી પાસે જો પોઝિશન હોય તો બિલકુલ પ્રોફિટ બુક કરી શકાય છે. નવી એન્ટ્રી માટે થોડી વેઇટ કરવી જોઈએ. તો આ રીતે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, કે જેની ઉપર ધ્યાન આપણે જરૂરથી રાખીશું. નેક્સ્ટ આવો નજર કરીએ તો એક સ્ટોક છે જે કેટલાય દિવસથી બહુ સરસ મોમેન્ટમ બતાવી રહ્યો છે અને નામ છે વેલ્સપન કોર્પોરેશન. સ્ટોક્સ તમે જુઓ તો સરસ મોમેન્ટમ સાથે આપણને આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આજે તમે જુઓ તો આપણને 1266, એપ્રિલ મહિનાની શરૂઆતમાં આપણે જોઈએ તો સ્ટોક્સ આપણને જોવા મળશે 800 રૂપિયા અને 800 રૂપિયાથી તમે જુઓ તો 400 રૂપિયા ઓલમોસ્ટ મોમેન્ટમ આપણને સ્ટોક્સમાં જોવા મળી રહી છે વેલ્સપન કોર્પોરેશનમાં. એક વખત ચાર્ટ ઉપર નજર કરો સર, બહુ સરસ મોમેન્ટમ છે અને આજના દિવસે કોન્ફિડન્સ 7.5%ની તેજીમાં જોવા મળે છે. 1226 ઉપર છે. પ્રશ્ન બંને માટે છે, નવી ખરીદી કરાય કે નહીં, અને જેમની પાસે ઓલરેડી હોય એ લોકો માટે શું સલાહ રહેશે સર? જી, પાઇપ્સ અને ગેસ વોટર ડિસ્ટ્રીબ્યુશન ના જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે એનો ગ્લોબલ લીડર છે. આઈ થિંક યુએસ અને આપણે મધ્ય પૂર્વની અંદર આપ જોશો તો ત્યાં પણ આમનું સારો બિઝનેસ છે અને આ સ્ટોક્સની આપણે પેટર્ન જોઈએ, જે રીતે ટેકનિકલ ચાર્ટ જોઈ રહ્યો છે એ પ્રમાણે આપ જોશો તો સ્ટોક એક સારો એવો આઉટ પરફોર્મર છે. લાસ્ટ યર પણ આપ જોશો તો એક સારું એવું બ્રેકઆઉટ આપ્યું હતું. આખા ઘટાડા દરમિયાન આપ જોશો તો નિફ્ટી, આ જે ચાર્ટ છે વેલકોપ, એને મંથલીના 24 EMA એટલે નિફ્ટી ઇન્ડાઇસીસ આપણે લઈ લો, સ્મોલ મિડ કેપ લઈ લો, જે કરેક્શન આવ્યા હતા, અહીંયા કોઈ પણ જાતનું કરેક્શન નથી. સ્ટોકે એક રેઝિલિયન્સ બતાવ્યું હતું અને 24 EMA મંથલીના ત્યાં એક કન્સોલિડેશન કર્યું હતું. સારા ભાગ બાદ કન્સોલિડેશન બાદ સ્ટોકે એક બ્રેકઆઉટ આપ્યું છે. આપ જોશો તો કરીબન 780 થી લઈને 950 નો એક ઝોન હતો, એ બેન્ડને ક્રોસ કરીને સ્ટોકે 1225ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. બિલકુલ સારું સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે. આ સ્ટોકમાં કોઈ પણ ઘટાડો આવે બિલકુલ આપણે અહીંયા એન્ટ્રી કરી શકાય છે. આપણી પાસે જો ઓલરેડી પોઝિશન હોય તો બિલકુલ આપણે અહીંયા હોલ્ડ કરવી જોઈએ અને કોઈ પણ ઘટાડો આવે 1150 1100ની ઝોનમાં તો બિલકુલ એન્ટ્રી કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ રીતે વ્યૂ બંધ જોવા મળે છે. ખરીદી માટે ઘટાડાની રાહ જોઈ લો અને જેમની પાસે લોકોને હોલ્ડ કરવાની સલાહ બની છે વેલ્સપન કોર્પોરેશન માટે. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. એક વિરામ લઈએ અને વિરામ બાદ સ્ટોક સ્પેસિફિક જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે એની ઉપર વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે જે રીતે વાત કરી રહ્યા હતા એ પ્રમાણે તમે જો સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ સરસ જોવા મળ્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી ફરીથી દિવસના લો તરફ એપ્રોચ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. થોડો ટાઈમ આપી દઈએ, એટલે કે ઇન્ડેક્સમાં તો કંઈ ખાસ તમે જો તેજીની અપેક્ષા નથી જોવા મળતી, પરંતુ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આજના દિવસે સરસ મોમેન્ટમ આપણને ફાર્મા સેક્ટરમાં જોવા મળી છે. ઓલરેડી સરની પસંદગી પણ તમે જો ફાર્મા સેક્ટરમાંથી છે. ફાર્મા સેક્ટરમાં મારે સ્ટોક સર હજી એક વાત કરી છે અને છે ડોક્ટર રેડ્ડી. અહીંયા તમે જો સર બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે. સ્ટોક્સમાં 6.5%ની તેજી છે. અહીંયા 1297, એક વખત 1300 રૂપિયાને પણ સ્ટોકે એપ્રોચ કર્યું છે. લાગે છે કે આ મોમેન્ટમ આ ફેરી ફાઇનલી સફળ જાય અને આ જે તેજીનો દોર છે હજુ થોડા દિવસ અહીંયાથી લંબાવા એવું લાગે છે સર? જી બિલકુલ યોમિકજી, ડોક્ટર રેડ્ડીની જે વાત કરીએ તો આપણે સ્ટોક એક બેઝ બનાવી રહ્યો છે, કન્સોલિડેશન ઝોનમાં છે. સ્ટોકમાં કોઈ પણ એંગલથી આપણે જોઈશું તો વીકનેસ નથી, પણ સ્ટોકમાં એક મોમેન્ટમ જણાવતું નથી. સ્ટોક 24 EMA મંથલીના પર કન્સોલિડેટ કરી રહ્યો છે. વીકલી પર જોઈશું તો 200 SMની અરાઉન્ડ 1180ની આસપાસ કન્સોલિડેશન કરી રહ્યો છે અને પ્રાઇસ વાઇઝ કરેક્શન તો મળ્યું જ છે. સાથે સાથે જોઈશું તો ટાઈમ વાઇઝ કરેક્શન પણ અહીંયા ઓવર થતું જોવા મળ્યું છે. હજુ પણ બ્રેકઆઉટ માટે 1340 1345ની ઉપર આ ક્લોઝિંગ આપવું જરૂરી છે
આપ જોશો તો મલ્ટિપલ ટાઈમ્સ 1340 1345 ની અરાઉન્ડ આપણે જોઈશું ત્યાંથી આપણને રિજેક્શન મળ્યા છે. આજનું મોમેન્ટમ નીચા લેવલથી બહુ સારું છે. પોસિબલ છે કે એક બ્રેકઆઉટ આપી શકે છે. જો આપણે અત્યારે એન્ટ્રી કરીએ તો 1245 નો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. 1245 માં અત્યારે એન્ટ્રી કરવી જોઈએ. 1340 ઉપર બ્રેકઆઉટ આપે તો ફરીવાર એમાં એન્ટ્રી ફરીવાર પોસિબલ છે. અને આવનારા સમયમાં 1550 થી 1600 ટાર્ગેટ પોસિબલ છે, જે રીતે અત્યારે બ્રેકઆઉટ આપણને મળી રહ્યું છે. અને સાથે સાથે સેક્ટર ટેલમેન્ટ પણ છે. અને એક એક સ્ટોક જોશો તો એક એક કરીને સ્ટોક બ્રેકઆઉટ આપી રહ્યા છે. જેમ કે ગઈકાલે રવિન્દો ફાર્મા, તો આજે લુપિન છે, હવે ડોક્ટર રેડ્ડીઝ છે. તો ફાર્મા સેક્ટરમાં એક મોમેન્ટમ બની રહ્યો છે અને સેક્ટર ટેલમેન્ટનો ફાયદો થઈ શકે છે. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોશે. ડૉક્ટર રેડ્ડી, ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેની ઉપર આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ સર મારે વાત કરો છે અને સ્ટોક છે હેવેલ્સ. તમે ઓલરેડી સર તમારા ઓપનિંગ કોમેન્ટ્રીમાં પણ હાઇલાઇટ કર્યું હતું કે હેવેલ્સ બહુ સરસ મજબૂતીમાં ચાલી રહ્યો હતો, રોજ હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બની રહ્યો હતો. પરંતુ હવે પરિણામની ઇફેક્ટ બાદ તમે જુઓ તો સ્ટોક્સ આજે એક ભારે ક્રેશ ડાઉન થયો છે. હવે આજે 10 ડેમાં ઉપર ઓપનિંગ થયો અને પછી ફર્ધર બીજું ફોલો ડાઉન જોવા મળ્યું છે. અહીંયા કઈ રીતે એપ્રોચ કરીશું સર? અને બાયો ડિપ્સ કરીશું કે પછી થોડું એક્ઝિટ કરવાની સલાહ રહેશે સર હેવેલ્સ? જી, એમ જોવા જઈએ તો યુમિકજી આપ જોશો તો કન્ઝ્યુમર અને ઇલેક્ટ્રિક ડ્યુરેબલ માટેની એક સારામાં સારી બ્રાન્ડ છે. અને સાથે સાથે આપ જોશો તો કન્ઝ્યુમર ડ્યુરેબલમાં એક ઘણા સમયથી આપણને એક બોટમ લેવલ પરથી સારું એવું આપણને એક તેજી જોવા મળી હતી. બધા સ્ટોક્સની અંદર આપ જોઈ લો, બ્લુ સ્ટાર કંપની અથવા તો વોલ્ટાસમાં આપણને સારી એવી તેજી જોવા મળી હતી. હેવલ્સ લેગાર્ડ હતો, હેવલ્સ પરફોર્મ નહોતો કરી રહ્યો અને એના કારણે માર્કેટ એન્ટિસિપેટ કર્યું હતું કે જે અર્નિંગ્સ આવશે એ અર્નિંગ્સ હજુ તો માર્ક નહીં હોય. ગઈકાલ અર્નિંગ્સ ઓન ધ ફેસ ઓફ ઇટ આપ જોઈશું તો સારા એવા લાગ્યા હતા. 14% અરાઉન્ડ ગ્રોથ હતો કેબલ્સ એન્ડ વાયર બિઝનેસમાં ને એમાં. પણ હવે મેનેજમેન્ટની કોમેન્ટ્રી બાદ આજે સવારે આપ જોઈશું તો મેનેજમેન્ટની કોમેન્ટ્રી માર્કેટને નથી ગમી અને ત્યાંથી કરેક્શન આવ્યું છે. બિલકુલ લોંગ ટર્મ માટે આપ જોતા હોય આ સ્ટોક એક પેડિગ્રી કંપની છે અને આપણે વર્ષોથી આપણે જોયું છે કે હેવલ્સ સારા એવા આપણને પરિણામો ડિલિવર કરતું હોય છે. ટેકનિકલી હાલ ફિલહાલ આપણે જોઈશું તો સ્ટોક અત્યારે કરેક્શનમાં છે અને 1150 ની અરાઉન્ડ એક બોટમ બનાવી છે. ફરીવાર સ્ટોક જોશો તો લોઅર હાઈ લોઅર લોઝના પેટર્નમાં ચાલી રહ્યો છે. અને જે રિજેક્શન મળ્યું છે 200 SMA અરાઉન્ડ ડેલીના ચાર્ટથી અને 24 અને 52 EMA છે વીકલીના ચાર્ટથી, ત્યાંથી આપણને અત્યારે રિજેક્શન મળ્યું છે. તો હાલ ફિલહાલ હજુ પણ બોટમ ઇન્ટેક્ટ છે એવું ના કહી શકાય. 1150 તોડે તો હજુ પણ સ્ટોકની અંદર નીચે ડાઉનસાઇડ પોસિબલ છે. પણ આ સ્ટોકમાં ધ્યાન રાખવું જોઈએ અને કોઈ બોટમ ફોર્મેશન થાય ત્યારે એન્ટ્રી કરી શકાય. હાલ ફિલહાલ અત્યારે જો શોર્ટ ટર્મ આઉટલુક હોય તો બિલકુલ અવોઇડ કરવું જોઈએ. અને આપણું ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની આપણા પોર્ટફોલિયોમાં રાખવી હોય તો બિલકુલ એક સારા ઝોન છે. પણ આને પછી સ્ટેગર્ડ મેનરમાં નીચે આવે ત્યારે પણ એડ કરી શકાય. ઓકે, તો આ રીતે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપણે વાત કરીએ હેવેલ્સ ઇન્ડિયા, જેને આપણે ધ્યાન પર રાખીશું. થોડુંક બીજું વાત કરીએ ઘટાડા શેરમાં, તો આપણને એક ડિક્સન ટેકનોલોજી જરૂરથી વાત કરવી છે. સ્ટોક્સમાં આજે 3.5% આપણને ઘટાડો છે. આ પણ સ્ટોક સર આપણે જોઈએ તો 9600-700 આજુબાજુ સરસ સપોર્ટ લાઈન ત્યાંથી 2000 પોઈન્ટની અપમૂવ બતાવી, પરંતુ ત્યાંથી હવે ફરીથી એક ડાઉનસાઇડ આજે જોવા મળી છે. અને આજે ક્યાંક ને ક્યાંક સ્ટોક્સ 10 ડેમાં પણ બ્રેકડાઉન કર્યું છે. કઈ રીતે એપ્રોચ કરીશું સર ડિક્સન ટેકનોલોજીમાં? ખાસ નવી સ્ટ્રેટેજી તમારી તરફથી શું રહેશે સર? જી, બિલકુલ. ડિક્સનમાં પણ જોશો તો એક જમાનામાં સ્ટોક ડાર્લિંગ હતો બધાનો અને બધા જ ટ્રેડર માટે ફેવરેટ હતો. પણ સ્ટોક આપ જોશો તો 18,500 ના ઝોનથી એક શાર્પ કરેક્શન આપણને જોવા મળી રહ્યું છે. અને સ્ટોકે 52 EMA મંથલીના જ્યાં સપોર્ટ લેવાની કોશિશ કરી છે. કરીબન 9700 અરાઉન્ડ સ્ટોકે એક બોટમ બનાવી હતી અને ત્યાંથી એક અપમૂવ આવ્યું છે. હવે આપ જોઈશું તો અહીંયા સ્ટોક એક ટ્રેડિંગ રેન્જમાં છે 9700 થી 11,500, કરીબન 3,000 પોઈન્ટ 4,000 પોઈન્ટના એક માફ કરજો 2,000 પોઈન્ટના એક બેન્ડમાં છે. અને ત્યાંથી હવે સ્ટોક એક બેઝ બિલ્ડિંગ કરવાની કોશિશ કરી રહ્યો છે. 9700 એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન દેખાઈ રહ્યું છે, એક ડિમાન્ડ ઝોન દેખાઈ રહ્યું છે. સાથે સાથે વીકલીના 200 SMA પણ ત્યાં જ કોઇન્સાઇડ થઈ રહ્યા છે. તો સ્ટોકમાં ઘટાડો આવે તો બિલકુલ એડ કરી શકાય. અહીંયાથી હજુ પણ એવું લાગી રહ્યું છે કે જે ડિક્સન જાણીતો છે જે મોમેન્ટમ સ્ટોક તરીકે, હજુ પણ મોમેન્ટમ પોસિબલ નથી. 11,500 12,000ની ઉપર જો ક્લોઝ આવે છે ફરીવાર આ સ્ટોકમાં એક મોમેન્ટમ પોસિબલ છે. હાલ ફિલહાલ એક કન્સોલિડેશન છે, ઘટાડે લઈ શકાય છે, બોટમ ઇન્ટેક્ટ છે, પણ ઉપર પણ એક 11,500 ની આસપાસનો રેઝિસ્ટન્સ છે. તો 2,000 પોઈન્ટની રેન્જમાં આપણે એને પ્લે કરી શકાય. ઉપરના ઝોનમાં આવે ત્યારે સેલ કરીને આપણે એમાં કામકાજ કરી શકીએ છીએ. નીચેના ઝોનમાં આવે 9700 10,000 ની અરાઉન્ડ, ત્યાં બાય કરીને સ્ટોકમાં આપણે કામકાજ કરી શકીએ છીએ. રીતે વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે ડિક્સન ટેકનોલોજી, જેને બંને રીતે આપણે એપ્રોચ અહીંયાથી કરવો જોઈએ. સર એક લાસ્ટ સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે GE વર્નોવા TNT. અહીંયા તમે જો બહુ જબરદસ્ત મોમેન્ટમ છે. તમે જુઓ તો 2026માં સ્ટોક્સ 2500-2600 રૂપિયા વાળો સ્ટોક્સ અત્યારે તમે જો 4,600 રૂપિયા આવી ગયો છે. ઇવન આ એક મહિનામાં સ્ટોક સર તમે જો 32-33% રિટર્ન આપ્યું છે. કઈ રીતે એપ્રોચ કરીશું સર? જેમની પાસે ઓલરેડી હોય એ લોકો માટે પણ, અને નવી ખરીદી હવે કરવી હોય સર આ અપટ્રેન્ડ જે ચાલી રહ્યો છે એમાં, તો હાલ કરાય કે નહીં સર?
જી, જેમ કે જો આપને યાદ હોય મારી ફર્સ્ટ ઇનિંગમાં જ્યારે હું કોર્પોરેટ કંપનીમાં હતો અને ફરીવાર હવે મારી નવી કંપની સ્ટાર્ટ કરી, તો આ ડિસેમ્બર મહિનામાં આપણે આ સ્ટોકમાં બ્રેકઆઉટ હતું 3250ની ઉપર અને ગેપ અપ ઓપન થયું હતું, ત્યારે આ સ્ટોક રેકમેન્ડ કર્યો હતો કરીબન 3800 લેવલ માટે. ત્યાં આપણને અચીવ થયું, પછી સ્ટોક એક સારું એવું કરેક્શન આપ્યું ટાઈમ વાઇઝ, અને આપણે જોશું તો એ જે ઝોન નું બ્રેકઆઉટ હતું આ ઘટાડા દરમિયાન એ ઝોનને રિટેસ્ટ કર્યો અને કરીબન 3900 4000ની આસપાસનું રેઝિસ્ટન્સ હતું એને ક્રોસ કર્યું અને સ્ટોક જાણીતો છે એક મોમેન્ટમ માટે. તો અત્યારે આપ જોશો તો 4600ની અરાઉન્ડ છે. સ્ટોક બિલકુલ એક સારા અપટ્રેન્ડમાં છે. હાલ ફિલહાલ આપ જોશો તો થોડો સ્ટ્રેચ લેવલ પર છે, પણ જો કોઈ પણ ઘટાડો આવે 5-1% અહીંયા આ સ્ટોક માં આપતો હોય છે, તો ત્યાં બિલકુલ એન્ટ્રી કરી શકાય. 4200 વુડ બી ધ વેરી નાઇસ ઝોન ટુ એન્ટર. તો ત્યાં બિલકુલ ત્યાં એન્ટ્રી કરી શકાય છે. આ સ્ટોકમાં મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે અને હવે આપ જોશો તો અનચાર્ટેડ ટેરેટરીમાં છે. તો અત્યારે એવા કોઈ પણ લેવલ પોસિબલ નથી, પણ એક રાઉન્ડ ફિગર આપણે કહીએ તો 5200 અરાઉન્ડનો એક પોસિબલ ટાર્ગેટ અહીંયા ઓપન થયેલો દેખાઈ રહ્યો છે. તો ત્યાં સુધી આપણે પ્લે કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વ્યૂ બંધો જોવા મળે છે જી વનોવા, જેની પર આપણે ધ્યાન જરૂરથી રાખીશું. વરુણ સર, આ સાથે સમય થયો છે આપણી સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. જી, યોમિક આજે જે પણ સ્ટોકની ચર્ચા કરી મારી અથવા મારી ફેમિલીની કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયો તથા જે ક્લાયન્ટ્સ છે એને આ સ્ટોક રેકમેન્ડ કર્યા હોય, ના પણ કર્યા હોય, અને લેવલ પણ આપણે જોશું તો અલગ હોઈ શકે છે. આ એક ડિસ્ક્લેમર છે. અને સિક્યુરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. તો આપણે કોઈ પણ શેરની આપણે ટ્રેડ કરવું હોય તો આપણા ફાઇનાન્શિયલ સલાહકાર સાથે સલાહ મશવરો કરીને કરવો જોઈએ. અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર, આટલું કોઈ ધ્યાનમાં રાખવું જોઈએ. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ વરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. સો દર્શક મિત્રો, 11 વાગે આપણે જ્યાં શો શરૂઆત કરી ત્યારે પણ નિફ્ટી હતી 24190, 200 લેવલ સફળ થતું નથી. પછી જ્યારે આપણે 11:30 જ્યારે શરૂઆત કરી શોની ત્યારે પણ તમે જો 24190, કારણ કે 200 લેવલ ટકતું નથી. હવે જ્યારે શોને સમાપ્ત કરી રહ્યા છે મિડકેપ મસ્તી, ત્યારે પણ તમે જો લેવલ છે નિફ્ટીમાં 24190, મીન્સ કે અહીંયા 24200 લેવલ છે, ત્યાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. સેમ વે બેંક નિફ્ટીમાં 56500ની નજીક છે. 56500 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો નથી ટકતો, તૂટે છે, તો અહીંયા પણ પ્રોબ્લેમ આવી શકે છે. બાકી મિડકેપ સ્મોલ કેપમાં તમે નજર કરો તો ત્યાં 5% કમજોરી છે અને હજુ પણ છે. જોઈએ કે હવે અહીંયા એક રિબાઉન્ડ આવે છે કે પછી મહત્વના લેવલ તૂટે છે, ફરીથી 10 ડેમાં એપ્રોચ કરે છે, શું થાય છે એ ઘણું બધું આજે થવાનું છે, કારણ કે આજે સેન્સેક્સની એક્સપાયરી છે. તો જોઈએ એક્શન ક્યાં જોવા મળે છે. બાકી ફિલહાલ અત્યારે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડે રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.